નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપની સાથે આજે આપણે ત્રીજા લેક્ચરમાં આગળ વધી રહ્યા છીએ। અગાઉ આપણે થોડી કોષ વિશેની વાત કરી, એક કોષીય, બહુકોષીય, આ બધી વાતો આપણે શીખી ગયા। શ્રમ વિભાજનની વાત પણ આપણે કરી। છેલ્લી વાત આપણે એવી કરી હતી કે કોષના રચનામાં કોષ રસ પટલ, કોષ કેન્દ્ર અને કોષ રસ આ ત્રણ જણ જવાબદાર છે। તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો આજે કોષ રસ પટલની વાત કરવાની છે। સૌથી પહેલા આપણે કોષ રસ પટલની વાત કરશું। તો કોષ રસ પટલનું સ્થાન, કોષ રસ પટલ ક્યાં હોય? તો કોષ રસ પટલ કોષ રસનું સૌથી બહારનું આવરણ છે। સૌથી બહારનું જે આવરણ છે તે કોષ રસ પટલ, કોનું? કોષ રસનું। પ્રાણી કોષમાં સૌથી બહારનું સ્તર જે કોષ રસ પટલ છે, પરંતુ જીવાણુ કોષ અને વનસ્પતિ કોષમાં કોષ રસ પટલની બહાર કોષ દિવાલ હોય છે। એટલે કોષ દિવાલની અંદરની તરફ તે કોણ હોય? તો કોષ રસ પટલ હોય છે। આ ધ્યાન રાખજો, પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી। જીવાણુ કોષ અને વનસ્પતિ કોષ જેમાં કોષ દિવાલ હોય છે, માટે જીવાણુ કોષ અને વનસ્પતિ કોષમાં કોષ દિવાલની અંદરની તરફ કોણ હોય છે? કોષ રસ પટલ। જ્યારે પ્રાણી કોષમાં સૌથી બહારનું સ્તર તે કોણ છે? કોષ રસ પટલ છે। તેની લાક્ષણિકતા જોઈએ આપણે તો કોષ રસ પટલ અથવા કોષ રસ સ્તર, કોષ રસ કલા, કોષ રસ આવરણ, આ બધા એકના એક શબ્દો છે, એટલે યાદ રાખજો। કોષ રસ સ્તર જીવંત છે। જીવંત શબ્દ છે એટલે શું છે? તો એમાં જીવ રસ છે। તે પાતળું છે, સ્થિતિસ્થાપક છે અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે। કોષ રસ સ્તર જીવંત, પાતળું, સ્થિતિસ્થાપક અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે। તેનું કાર્ય શું? તો કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ કરે છે। સમજો કે તમારા ઘરની અંદર બે ઓરડા છે, બે રૂમ છે। હવે બે રૂમને અલગ કરવા માટે તમે વચ્ચે દિવાલ કરી છે। એમ કોષ અને પર્યાવરણ આ બંનેને અલગ કરવાનું કામ કોણ કરશે? કોષ રસ સ્તર। એટલે કોષને બાહ્ય પર્યાવરણથી અલગ કરશે કોષ રસ પટલ અથવા તો કોષ રસ સ્તર। કોષના અંદરના જે દ્રવ્ય છે, એ અંદરના જે દ્રવ્યો છે તેને આવરણ પૂરું પાડવાનું કામ પણ કોષ રસ સ્તર કરશે। કારણ કે અંદરના જે દ્રવ્યો છે બહાર ના આવી જાય તેના માટેનું આવરણ પૂરું પાડવાનું કામ પણ કોણ કરશે? કોષ રસ સ્તર, કોષ રસ પટલ। તેનું મુખ્ય કાર્ય શું છે? તો કોષમાં પ્રવેશતા, કોષમાંથી બહાર નીકળતા દ્રવ્યોનું શું કરશે? નિયમન। આપણે ત્યાં કોષમાં પ્રવેશે અને કોષમાંથી બહાર નીકળે એટલે કોણ પ્રવેશે અને કોણ બહાર નીકળે? તો O2, CO2 જેવા વાયુઓ, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓનું પ્રસરણ થવું, કલા એટલે આવરણ, આ શબ્દ યાદ રાખજો, કલા, આવરણ, પટલ, સ્તર, આ બધા એકના એક શબ્દ છે, બરાબર? અહીંયા આપણે લખ્યું છે કોષ રસ પટલ, અહીં લખ્યું છે કોષ રસ સ્તર, અહીંયા લખ્યું છે કલા, આવરણ, આ બધા એકના એક શબ્દો છે। એટલે O2 અને CO2 જેવા વાયુઓ પ્રસરણ દ્વારા, કલા એટલે પટલ દ્વારા પ્રસાર થાય છે। એટલે O2 નું અંદર જવું, CO2 નું બહાર આવવું, CO2 નું અંદર જવું, O2 નું બહાર આવવું, આ જે પ્રસરણની ઘટના છે, જે પ્રસરણ થવાની ક્રિયા છે, જે કલામાંથી પસાર થાય છે, એટલે કે કોષ રસ પટલ માંથી તે પસાર થાય છે। પાણીના અણુઓ, જે પાણીના અણુઓ છે તેની પણ આશ્રુતિ દ્વારા કોષ રસ પટલમાં શું થાય છે? પસાર થાય છે। તો પાણીના અણુઓ જે છે તે પણ આશ્રુતિ દ્વારા કોષ રસ પટલમાંથી પસાર થાય છે। તો આ પ્રસરણની જે ક્રિયા છે
જેને આપણે વાયુ વિનિમય પણ કહીએ છીએ. બરાબર, આ એનું મુખ્ય કાર્ય છે. કોષમાં પ્રવેશતા, કોષમાંથી બહાર નીકળતા દ્રવ્યોનું શું કરે? નિયમન. એ જે નિયમન છે એટલે કે આપલે છે, પ્રસારણ થવું એટલે કે વાયુઓનું વિનિમય થવું. તો કોઈ પણ દ્રવ્યના અણુઓ તેમના વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરવાની ક્રિયાને પ્રસરણ કહે છે. આ એની વ્યાખ્યા છે. કોઈ પણ દ્રવ્યના અણુઓ તેમના વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરવાની ક્રિયાને પ્રસરણ કહે છે. જીવંત કોષમાં વાયુ વિનિમયની ક્રિયા પ્રસરણના સિદ્ધાંત મુજબ થાય છે. પ્રસરણ જીવંત કોષમાં વાયુ વિનિમયની ક્રિયા પ્રસરણના સિદ્ધાંત મુજબ થાય છે. અને સમજવા માટે આપણે એક ઉદાહરણ લીધું છે. અહીંયા કોષની અંદર થતા શ્વસનને કારણે CO2 વાયુ ઉત્પન્ન થાય અને એ કોષની અંદર CO2 ની માત્રા જ્યારે વધી જાય એટલે એ CO2 જે નકામો છે, જેને ઉત્સર્ગ દ્રવ્ય કહેવાય, જે નકામો પદાર્થ છે, જે આપણા શરીરમાં, આપણા કોષોમાં કચરો છે, આપણા શરીરમાં જરૂરી નથી, જેને ઉત્સર્ગ દ્રવ્ય કહેવાય, અને તેના નિકાલ માટે જે વિનિમયની પ્રક્રિયા છે, જે પ્રસરણની ક્રિયા છે, તેનો સિદ્ધાંત છે, તે તેના માટે જવાબદાર છે. તો કેવી રીતે થશે? જ્યારે સાપેક્ષ કોઈ બહારના વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા ઓછી થઈ જાય અને અંદર એટલે આપણા શરીરની અંદર અથવા કોષની અંદર CO2 ની સાંદ્રતા વધી જાય, તો ઓછી જે CO2 ની સાંદ્રતા છે ત્યાંથી વધુ સાંદ્રતા તરફ એટલે કે અંદરથી બહાર પર્યાવરણમાં પ્રસરણ પામે છે. આ જ રીતે જે રીતે CO2 નું પ્રસરણ થાય, જેમ કોષમાં CO2 ની માત્રા વધી જાય અને પર્યાવરણમાં CO2 ની માત્રા ઘટી જાય તો અંદર રહેલો CO2 બહાર આવે, એવી જ રીતે બહાર રહેલો O2 એટલે ઓક્સિજન, પર્યાવરણમાં સમજો કે ઓક્સિજનની માત્રા વધુ હોય, તેની સાંદ્રતા વધુ હોય અને કોષની અંદર O2 ની સાંદ્રતા ઓછી હોય તો પર્યાવરણમાં રહેલો O2 કોષમાં પ્રવેશે છે. અને ટૂંકમાં આપણે સમજવું હોય તો હંમેશા જ્યાંથી સાંદ્રતા ઓછી હોય, જ્યાં સાંદ્રતા કેવી હોય? ઓછી હોય, ત્યાંથી વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ તેનું પ્રસરણ થાય છે. આમ જે વાયુઓનું વિનિમય થાય છે તેની ક્રિયા પ્રસરણ માટે ખૂબ મહત્વનો શું કરે છે? ભાગ ભજવે છે. ઓકે, તો આ સમજવા માટે આપણે વિનિમયની પ્રક્રિયા છે એને આપણે બીજી રીતે પણ સમજીએ કે સમજો કે કોષ અને પર્યાવરણ આ બે અલગ અલગ છે. માની લો કે આ કોષ છે અને આ પર્યાવરણ છે. કોષમાં O2 ની સંખ્યા વધુ છે, અહીંયા O2 ની સાંદ્રતા વધુ છે, અહીંયા O2 ની સાંદ્રતા ઓછી છે, તો વધુમાંથી ક્યાં આવશે? ઓછા તરફ. અને અહીંયા જો વધુ છે અને અહીંયા ઓછી છે તો અહીંથી આ તરફ જશે. એટલે હંમેશા વધુ હોય સાંદ્રતા ત્યાંથી ઓછા તરફ તેનું વિનિમય થાય છે. આ જે સાંદ્રતા છે એ સાંદ્રતાને આધારે દ્રાવણના આપણે પ્રકારો પાડ્યા છે. તો સાંદ્રતાને આધારે આપણે તેના 3 પ્રકાર પાડ્યા છે. એમાં પહેલું છે સમસાંદ્ર દ્રાવણ, જેને આઇસોટોનિક કહેવાય. શું કહેવાય? સમસાંદ્ર દ્રાવણ, જેને કહેવાય આઇસોટોનિક. જે બંને દ્રાવણમાં દ્રવ્યની સાંદ્રતા અથવા પાણીની સાંદ્રતા એક સમાન હોય. બંને દ્રાવણમાં એટલે કોષમાં અને પર્યાવરણમાં બંને જગ્યાએ તેની કેવી હોય? દ્રવ્યની સાંદ્રતા એટલે કે પાણીની સાંદ્રતા કેવી હોય? એક સમાન હોય, તો એને સમસાંદ્ર દ્રાવણ કહેવાય. સમજો કે આ
કોષ છે અને આ પર્યાવરણ છે. તો અહીંયા જેટલા પાણીની સાંદ્રતા છે અહીંયા પણ એટલી જ સાંદ્રતા છે. તો અહીંથી આમ નહીં જાય, અહીંથી આમ નહીં જાય, તો એને કહીશું આપણે સમસાંદ્ર દ્રાવણ, આઇસોટોનિક. બીજું છે અધોસાંદ્ર દ્રાવણ, જેને કહેવાય હાઇપોટોનિક. શું કહેવાય એને? હાઇપોટોનિક. જે દ્રાવણમાં દ્રવ્યની સાંદ્રતા અન્ય દ્રાવણની સરખામણીમાં ઓછી હોય, એટલે કે પાણીની સાંદ્રતા વધુ હોય, તો એને આપણે કહીશું અધોસાંદ્ર દ્રાવણ, જેને હાઇપોટોનિક કહીએ છીએ. જે દ્રાવણમાં દ્રાવ્યની સાંદ્રતા અન્ય દ્રાવણની સરખામણીમાં ઓછી હોય, સમજો કે આ કોષ છે અને આ પર્યાવરણ છે, તો અહીંયા કોષમાં સાંદ્રતા ઓછી છે, બરાબર, અને પર્યાવરણમાં વધારે છે, તો અહીંથી અહીંયા આવશે, બરાબર, તો એને કહીશું આપણે અધોસાંદ્ર દ્રાવણ, હાઇપોટોનિક. ત્રીજું છે અધિસાંદ્ર દ્રાવણ, જેને હાઇપરટોનિક કહેવાય. શું કહેવાય એને? હાઇપરટોનિક. તો જે દ્રાવણમાં દ્રવ્યની સાંદ્રતા અન્ય દ્રાવણની સરખામણીમાં વધુ હોય, એટલે કે પાણીની સાંદ્રતા ઓછી હોય. ફરીથી એકવાર, જે દ્રાવણમાં દ્રાવ્યની સાંદ્રતા અન્ય દ્રાવણની સરખામણીમાં વધુ હોય, એટલે કે પાણીની સાંદ્રતા ઓછી હોય, તેને અધિસાંદ્ર દ્રાવણ કહે છે. બરાબર, એને આપણે હાઇપરટોનિક કહીએ છીએ, આને આપણે હાઇપોટોનિક કહીએ છીએ, આને આઇસોટોનિક કહીએ છીએ. સમસાંદ્ર એટલે આઇસોટોનિક, અધોસાંદ્ર એટલે હાઇપોટોનિક અને અધિસાંદ્ર એટલે હાઇપરટોનિક. ફરીથી એકવાર વ્યાખ્યા સમજી લો. અહીંયા બંને દ્રાવણમાં દ્રાવ્યની સાંદ્રતા પાણીની સાંદ્રતા બંને સમાન છે. અધોસાંદ્રમાં દ્રાવ્યની સાંદ્રતા અન્ય દ્રાવણની સરખામણીમાં ઓછી છે, એટલે કે પાણીની સાંદ્રતા વધુ છે. જ્યારે અધિસાંદ્રમાં દ્રવ્યની સાંદ્રતા દ્રાવણની સરખામણીમાં વધુ છે, એટલે કે પાણીની સાંદ્રતા કેવી છે? ઓછી હોય, તેને અધિસાંદ્ર દ્રાવણ કહે છે. ઓકે, તો આ રીતે આપણે જુદી જુદી સાંદ્રતા વાળા જે દ્રાવણો છે તેને કોષ ઉપર શું અસર થાય તેને આપણે અહીં સમજવાની છે. જે અહીંયા ત્રણે ત્રણ વાતો મેં ફરીથી તમને અહીંયા બતાવી છે. સમજો કે કોષ ને આઇસોટોનિક દ્રાવણમાં મૂકવામાં આવે, એટલે કોષ પર કોઈ જ અસર નહીં થાય, કારણ કે આઇસોટોનિકમાં શું થશે કે બંને દ્રાવણમાં દ્રાવ્યની સાંદ્રતા પાણીની સાંદ્રતા સમાન છે, તો કોષ ક્યાંય એકમાંથી બીજામાં, કોષમાંથી પર્યાવરણમાં કે પર્યાવરણમાંથી કોષમાં પાણીનું વહન થશે નહીં, કારણ કે બંને તરફ પાણીની સાંદ્રતા સમાન છે, એટલે એમાં કોઈ ફેરફાર થશે નહીં. બીજું છે કોષને હાઇપોટોનિક દ્રાવણમાં મૂકવામાં આવે. હાઇપોટોનિકમાં શું થશે તો કોષની અંદર રહેલા પાણીની સાંદ્રતા કેવી છે? તો કોષની અંદર રહેલા પાણીની સાંદ્રતા ઓછી છે હાઇપોટોનિકમાં, બરાબર, અને બહાર રહેલા વાતાવરણમાં રહેલા પાણીની સાંદ્રતા વધુ છે. તો શું થશે? તમે જેવું પાણીની અંદર તે મૂકશો એટલે કોષની અંદર પાણી દાખલ થશે અને કોષ ફૂલે છે. આનો પ્રયોગ તમારે કરવો હોય તો તમે કરી શકો છો. સૂકી દ્રાક્ષ લેવાની, તમારી ઘરે જે સૂકી દ્રાક્ષ છે લેવાની, અને એક ગ્લાસની અંદર પાણી ભરો અને પાણી ભરેલા ની અંદર તમારે સૂકી દ્રાક્ષ નાખી દેવાની. હવે જ્યારે સૂકી દ્રાક્ષ તમે એની અંદર નાખશો, થોડાક સમય રાખશો, સૂકી દ્રાક્ષ શું થશે? ફૂલી જશે. એટલે એવું કેમ થયું? કારણ કે દ્રાક્ષની અંદર જે પાણી છે એ દાખલ થશે, દ્રાક્ષના કોષોમાં પાણી દાખલ થશે અને દ્રાક્ષના કોષો ફૂલે છે. તો આ કઈ ક્રિયા થઈ? હાઇપોટોનિક થઈ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રક્રિયા તમે ઘરે પણ કરી શકો છો. ક્યારે આવું થશે? કે જ્યારે કોષની અંદર પાણીની સાંદ્રતા ઓછી છે અને પર્યાવરણમાં પાણીની સાંદ્રતા વધુ છે. તો પર્યાવરણમાં વધુ છે તો કોષની અંદર તે પાણી શું થશે? દાખલ થશે. કોષ શું થશે? ફૂલે છે. આ રીતે કોષની અંદર કરતા બહારની તરફ પાણીની સાંદ્રતા વધુ હોય ત્યારે હાઇપોટોનિકની ઘટના જોવા મળે છે. એની ઉલટી ક્રિયા છે હાઇપરટોનિક.
કોષને હાઇપરટોનિક દ્રાવણમાં મૂકવામાં આવે તો શું થાય? તો પાણી કોષમાંથી બહાર નીકળતા કોષ સંકોચાઈ જાય છે. કોષ શું થઈ જશે? સંકોચાઈ જશે. આ જે આગળ તમે પાણી લીધું એ સાદું પાણી લીધું હતું. હવે અહીંયા તમારે મીઠા વાળું ક્ષાર વાળું પાણી લેવાનું. પછી જે તમારી ફૂલેલી દ્રાક્ષ છે એ ફૂલેલી દ્રાક્ષને તમારે ક્ષાર વાળા પાણીમાં નાખી દેવાની. તો ક્ષાર વાળા પાણીની સાંદ્રતા ઓછી છે, જ્યારે તમારી ફૂલેલી દ્રાક્ષ છે તેના અંદર રહેલા પાણીની સાંદ્રતા વધુ છે, એટલે દ્રાક્ષની અંદર રહેલા પાણી એ બહાર આવશે અને દ્રાક્ષ જે તમારી ફૂલી હતી તે શું થઈ જશે? સંકોચાઈ જશે. તો આ રીતે બહાર કરતા કોષોની અંદર પાણીની સાંદ્રતા કેવી છે? વધુ છે. બહાર કરતા કોષની અંદર પાણીની સાંદ્રતા વધુ હોવાથી તે કોષ સંકોચાય છે, જેને આપણે રસ સંકોચન પણ કહીએ છીએ. હાઇપરટોનિક, જેને આપણે રસ સંકોચન પણ કહીએ છીએ. યાદ રાખજો. તો અહીંયા આઇસોટોનિકમાં શું થશે? એકવાર ફરી યાદ કરીએ. સમજી લો કે આ કોષ છે, આ સમજી લો કોષ છે, બરાબર, અને આ બહારનું પર્યાવરણ છે. તો આઇસોટોનિકમાં શું થશે? કોષની અંદર પાણીની સાંદ્રતા અને કોષની બહાર પાણીની સાંદ્રતા બંને સમાન છે. તો કોષની બહાર એટલે કે પર્યાવરણમાંથી પાણી અંદર નહીં જાય અને અંદરનું પાણી બહાર નહીં આવે. હાઇપોટોનિકમાં શું થશે? અંદર પાણીની સાંદ્રતા ઓછી છે, જ્યારે બહાર પાણીની સાંદ્રતા વધારે છે. તો બહાર રહેલું પાણી ક્યાં જશે? કોષની અંદર. કોષ શું થાય? ફૂલે. આને કહેવાય હાઇપોટોનિક. અને હાઇપરટોનિકમાં શું થશે? કોષની અંદર પાણીની સાંદ્રતા વધારે છે, કોષની બહાર પાણીની સાંદ્રતા ઓછી છે. તો અહીંયા અંદર રહેલું પાણી ક્યાં આવશે? બહાર આવશે. તો અહીંયા કોષ શું થશે? સંકોચન થશે. એને કહેવાય હાઇપરટોનિક. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે એક જ ટૂંક નોંધ હજુ જોઈ છે, કોષ રસપટલ. કોષ રસપટલની રચના, તેનું સ્થાન, તેની લાક્ષણિકતા, તેનું કાર્ય, તેના પ્રસરણની વાયુ વિનિમયની વાત, જે આપણે વિનિમયની પ્રક્રિયા જોવાની, તેમાં સાંદ્રતાની વાત લખવાની, આ સાંદ્રતાના પ્રકાર, જે પ્રશ્ન અલગ પૂછાય છે, સમસાંદ્ર દ્રાવણ જેને આઇસોટોનિક, અધોસાંદ્ર દ્રાવણ હાઇપોટોનિક, અધિસાંદ્ર દ્રાવણ જેને હાઇપરટોનિક કહે છે. જુદી જુદી સાંદ્રતાના કોષોની આપણે અસર જોઈ, જેને આપણે એક આ ઉદાહરણ દ્વારા સમજ્યા કે આ કોષ છે, આ પર્યાવરણ છે, બંને જગ્યાએ જો પાણીની સાંદ્રતા સરખી હોય તો આઇસોટોનિક, કોષની અંદર રહેલા પાણીની સાંદ્રતા કરતા કોષની બહાર પાણીની સાંદ્રતા વધુ હોય તો બહાર રહેલું પાણી ક્યાં જશે? અંદર. કોષ શું થાય? ફૂલે, જે હાઇપોટોનિક. અને અંદર પાણીની સાંદ્રતા જો વધુ હોય અને બહાર પાણીની સાંદ્રતા ઓછી હોય તો અંદર રહેલું પાણી બહાર આવે, કોષનું શું થાય? સંકોચન થાય. તો આ રીતે આ આપણો કોષ છે, આવું માનીને આ વાત જુદી જુદી સાંદ્રતા વાળી અસર આપણે સમજવાની છે. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમે નિયમિત વિડીયો જોવો છો, તમે ઘરે અભ્યાસ કરો છો. આ વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી વારંવાર તમે આ વિડીયો જોઈ શકો. બીજા મિત્રોને પણ શેર કરો, લાઈક કરવાનું કહો, સબસ્ક્રાઇબ કરવાનું કહો અને નિયમિતપણે આપણા વિડીયો જોતા રહો કે જેથી તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણો પ્રશ્ન છે કોષ રસપટલ, જે તમારે મુદ્દા પાડીને વ્યવસ્થિત પૂરા વાક્યમાં લખવાનો. મારી જેમ આવું અધૂરું લખવાનું નથી. નવનીત કે ચોપડીનો આધાર લઈને પૂરા વાક્યમાં ટૂંક નોંધ લખવાની છે. નેક્સ્ટ ટૂંક નોંધ જે છે તે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર જોઈશું. આ જ રીતે આપણે વિદ્યા લેવાની છે, કારણ કે વિદ્યા એટલે નાસ્તિ વિદ્યા સમબંધુ, નાસ્તિ વિદ્યા સમહુવત, નાસ્તિ વિદ્યા સમવિત્તમ, નાસ્તિ વિદ્યા સમસુખમ. વિદ્યા જેવું બીજું કોઈ સુખ નથી. આ જ રીતે આપણે આનંદથી વિડીયો જોતા રહીએ.
અભ્યાસ કરતા રહીએ અને કંઈક ના કંઈક નવું શીખતા રહીએ. ઓકે, ટેક કેર, આભાર.